નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો આ યુદ્ધ હવે 33મા દિવસમાં પહોંચી ગયું છે ને 33મા દિવસે શું થઈ રહ્યું છે? મહાસત્તા અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું કહી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે બસ હવે હું જઈ રહ્યો છું, હવે અહીંયાથી શાંતિથી નીકળવા માંગુ છું. જી હા, આ શબ્દો છે ડોનાલ્ડ ટ્રમ્પના જગત જમાદાર કે જેમણે દાવો કર્યો હતો કે 2-3 સપ્તાહમાં 2-3 વીકમાં આપણે આ ઈરાન યુદ્ધ પૂર્ણ કરી નાખીશું, પણ હવે જાતે પાછી પાણી કરી રહ્યા છે. આપણે જોયું હતું કે પહેલા એમણે 15 પોઈન્ટ મૂક્યા, પછી કયું વાતચીત ચાલી રહી છે, ખૂબ જ રિસ્પેક્ટેબલ વ્યક્તિ એમની સાથે સંવાદ થઈ રહ્યો છે, પણ હવે તમે જુઓ કે અહીંયા એમની સાથે કોઈ સંવાદ કરવા તૈયાર છે જ નહીં અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી બહાર નીકળવાની વાતો કરી રહ્યા છે. સાથે સાથે બીજી સૌથી મહત્વની બાબત એ કે ઈરાન તરફથી એક ધમકી આપવામાં આવી છે. જી હા, ઈરાન તરફથી ગઈકાલે એક ધમકી એ આપવામાં આવી કે અમે અમેરિકાની અલગ અલગ જે 15 કંપનીઓ છે એને નેસ્ત નાબૂદ કરી નાખીશું. સાથે સાથે એમના તરફથી એ પણ કહેવામાં આવ્યું કે અમે એક ટાઈમલાઈન આપીએ છીએ, આટલા સમયગાળામાં જો એ વિસ્તાર ખાલી ન થયો તો પછી ત્યાં જે પણ કેઝ્યુલિટી થશે એની જવાબદાર એ પોતે એ લોકો રહેશે. એની પાછળના કારણે એમણે આપ્યા કે તમામ કંપનીઓ કોઈને કોઈ રીતે અમેરિકા ઇઝરાયલને મદદ કરી રહી છે. આ યુદ્ધ ક્યાં જઈ રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે, તમામ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ જોઈ લઈએ તો એનો ભાવ તમે જુઓ કે હવે સારા સમાચાર એ છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ હવે ઘટવા લાગ્યો છે. ગઈકાલે $104 હતો, અત્યારે 102 પર આ તેનો ભાવ પહોંચી ગયો છે, જે સારા સંકેત એટલા માટે છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ, એમના સ્ટેટમેન્ટના કારણે જ આ ફેચ્યુલેશન છે. અને તમે જોયું કે ભારતીય શેર બજારમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો હતો. એનું એકમાત્ર કારણ છે કે જે રીતના એગ્રેશન હવે જોવા નથી મળી રહ્યા અને હવે ધીરે ધીરે બધાના સૂર થોડા બદલાઈ રહ્યા છે, એટલા માટે જ આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ હવે જો પાછો 103 પર પહોંચ્યો, એટલે કે ભાવ વધઘટ સતત થઈ રહ્યા છે. એ જ વિશ્વમાં અત્યારે ચિંતા ઉપજાવી રહ્યા છે. હવે આપણે આગળ વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ એમના તરફથી શું ધમકી આપવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી તમે જો ગઈકાલે એક એવી વાત કરવામાં આવી, આ ડોનાલ્ડ ટ્રમ્પનું એમનું ટ્વીટ છે જે આપણે જોઈશું કે all of those countries that can't get jet fuel because of the Strait of Hormuz, like the United Kingdom, which refuse to get involved in the disputation of Iran, I have a suggestion for you. Number 1, buy from US, we have plenty, and number 2, build up some delayed courage, go to the strait and just take it. You will have to start learning how to fight for yourself. The USA won't not be there to help you anymore, just like you were not there for us. Iran has been essentially decimated. The hard part is done. Go get your own oil. એટલે ટ્રમ્પ હવે કહી રહ્યા છે કે તમે તમારા તેલ માટેની વ્યવસ્થા જાતે કરી લો, અમેરિકામાં વચ્ચે નહીં આવે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કે જે પોતે સુરક્ષા આપવાની વાત કરતા હતા, પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે યુકે જેવા દેશો એમને મદદ ન કરી, એટલા માટે હવે તેલની વ્યવસ્થા તમારે જાતે કરવી પડશે. અને સેકન્ડ ઓપ્શન એમણે આપ્યો કે તમારે જો તેલ જોઈતું હોય તો અમારી જોડેથી લઈ લો, કારણ કે અમેરિકા વિશ્વનું સૌથી મોટું એક્સપોર્ટર છે ઓઇલનું. નંબર 1 કન્ટ્રી છે અમેરિકા, ઓઇલ એક્સપોર્ટ કરે છે, અને કહ્યું છે કે અમારી પાસેથી તમે લો, જો તમારામાં હિંમત નથી તો. એમ નાટોને પણ કહેવામાં આવી રહ્યું છે કે થોડી તો હિંમત દાખવો, થોડી તો અહીંયા તમે આગળ વધો. તમારે જો તેલ લેવું છે હોર્મુઝમાંથી તો જાતે જાઓ અને હોર્મુઝને ફ્રી કરાવો. એટલે કે અહીંયાથી હવે ડોનાલ્ડ ટ્રમ્પ હાથ પાછળ લઈ રહ્યા છે. હવે વાત કરીએ ફ્રાન્સને પણ એમણે આવી ધમકી આપી. The country of France would not let planes headed to Israel loaded up with military supplies fly over French territory. France has been very unhelpful with respect to butcher of Iran. ઈરાનને કસાઈ કહી રહ્યા છે કે કસાઈ દેશને એની મદદ માટે ફ્રાન્સ આગળ વધી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે અમે ઇઝરાયલને જે મદદ મોકલવા માંગીએ છીએ એ મદદ માટે ફ્રાન્સ એની ધરતી નથી આપતું, એની ધરતીનો ઉપયોગ કરવા નથી દેતું, એના એરસ્પેસનો ઉપયોગ કરવા નથી દેતું. અમે આ વાત યાદ રાખીશું. યુએસએ વિલ રિમેમ્બર, એવું ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. એટલે તમે જુઓ કે એમના સૌથી નજીકના મિત્ર યુકે અને ફ્રાન્સ
બંને હવે આ યુદ્ધમાંથી સીધી રીતે અમેરિકાની મદદ કરવાનો ઇનકાર કર્યો છે. આગળ તમને સ્પેન અને ઇટલી વિશે પણ બતાવીશું. આ તમામ યુરોપના મહત્વના દેશ છે જે અમેરિકાને સાથ સહકાર નથી આપતા. એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પ એનાથી નારાજ ચાલી રહ્યા છે. સાથે સાથે અમેરિકાના જે સ્ટેટ સેક્રેટરી છે માર્કો રૂબિયો, એ પણ નાટોને લઈ કેવા લાચાર છે એ વિશે પણ તમને બતાવીશું. હવે વાત કરીએ આના પર આવી જવું કે આ ગઈકાલના અત્યાર સુધીના યુદ્ધના સૌથી મોટા સમાચાર, અને પહેલીવાર ઈરાને આ જાહેરાત કરી છે. તમે જો આ મેપ તમે જોઈ શકો છો, તેમાં તમને ગૂગલ, માઇક્રોસોફ્ટ, એનવીડિયા આ તમામ કંપનીના એ ફોટોસ દેખાઈ રહ્યા છે. એનું કારણ એ છે કે અમેરિકાની આ 19 કંપનીઓ પર એટેક કરશે ઈરાન, તેનું અલ્ટિમેટમ આપી દીધું છે. કહેવામાં આવ્યું છે ભારતીય સમય રાત્રે 10 વાગ્યાનો આપ્યો છે, એટલે કે ત્યાં 10 વાગ્યા પહેલા આ તમામ કંપનીઓ ત્યાંથી એમના સ્ટાફ લોકો જતા રહે. નહીં જાય તો એના મોતના જવાબદાર પોતે રહેશે. ન માત્ર એક કંપનીના લોકો, પરંતુ કહ્યું કે આ જે કંપની આવેલી છે એના 1 કિલોમીટર વિસ્તારમાંથી પણ તમામ લોકો જતા રહે, કારણ કે અમે ત્યાં ભીષણ હુમલો કરીશું. કઈ કંપનીના નામ લીધા છે તમે જો, તમામ અમેરિકાની છે. સિસ્કો, HP, ઇન્ટેલ, ઓરેકલ, માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલ, મેટા, IBM, ડેલ, પેલેન્ટિયર, એનવીડિયા, JP મોર્ગન, ટેસ્લા, જનરલ ઇલેક્ટ્રિક, સ્પાયર સોલ્યુશન, G42 અને બોઈંગ. તમે જો કોઈ વિમાન બનાવતી કંપની છે, કોઈ બેંક છે, ટેસ્લા જેવી કંપની છે, ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, એ તમામને ઈરાને ધમકી આપી છે. કારણ કે એમનું કહેવું છે કે આ તમામ કંપનીઓએ અમેરિકા અને ઇઝરાયલને મદદ કરી છે, અને હવે એટલા જ માટે લેજિટિમેટ ટાર્ગેટ અમારા માટેના છે. અને પછી જ્યારે આ સવાલ પૂછવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પને કે ભાઈ આવી ધમકી આપવામાં આવી છે તો શું કરશો, ડોનાલ્ડ ટ્રમ્પે જે આ પ્રેસ કોન્ફરન્સ કરી તો એકદમ કેઝ્યુઅલ મૂડમાં જોવા મળ્યા. તો એ કહી રહ્યા છે કે શું થશે, શું ન્યુક્લિયર બોમ્બ થોડી ફેંકી દેવાના છે, થોડો મોટો એટેક થઈ જશે, એવી વાત એમણે કરી. US પ્રેસિડેન્ટ ટ્રમ્પ સેઝ વોટ ડીડ દે થ્રેટન ધેમ, અમેરિકન કંપનીઝ ઓપરેટિંગ ઇન વેસ્ટ એશિયા વિથ, હાઉ ડીડ દે થ્રેટન ધેમ, ડીડ દે સે દે આર ગોઈંગ ટુ બ્લો, શું તેમણે આખી બિલ્ડિંગ ઉતારવાની વાત કરી છે, શું તો ન્યુક્લિયર બોમ્બ ફેંકશે, આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ ફરક જ નથી પડતો એવી અહીંયા વાત છે. ને તમે જુઓ, ઈરાન જ્યારે પણ આવા હુમલા કરે છે ત્યારે પહેલાથી જે ચેતવણી આપી દે છે, અને એની એ માસ્ટરી છે ઈરાનની કે જે પણ એ ટાર્ગેટ નક્કી કરે છે એને એચીવ પણ કરી બતાવે છે. તમને યાદ હશે કે અગાઉ જ્યારે એમણે કહ્યું હતું કે અમે સિટી બેંક પર એટેક કરીશું, એક દિવસ પહેલા જાહેરાત કરી હતી ને બીજા દિવસે સિટી બેંક પર એટેક કર્યો. ત્યાં સુધી મિસાઇલ પણ પહોંચી હતી, એના વિડીયો પણ ખૂબ જ વાયરલ થયા હતા. એમેઝોન પર પણ આવો જ એટેક કરવામાં આવ્યો હતો. કતરની જે ઓઇલ રિફાઇનરી છે ત્યાં પહેલેથી કહ્યું તો અમે એટેક કરીશું, આ રિફાઇનરી ખાલી કરી દો, અને પછી એ રિફાઇનરી પર એવો એટેક થયો, 5 વર્ષનું સીધું નુકસાન એમને થયું છે. એટલે કે સામેથી ચેતવણી આપ્યા છતાં પણ ત્યાંના લોકો એ એરિયાને પ્રોટેક્ટ કરી શકતા નથી. હવે આ તમામ જે કંપનીઓ છે એમાં કેવું નુકસાન થાય છે એના પર આપણે જોવાનું નજર રહેશે. હવે બીજી મહત્વની બાબતે, આ સ્ટેટમેન્ટ ખૂબ જ મહત્વનું છે, આપણે એ સાંભળીશું. ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધના 33મા દિવસે કહી રહ્યા છે કે વી આર લિવિંગ. અમે હવે યુદ્ધમાંથી નીકળી રહ્યા છીએ, અને ફ્રાન્સ જેવી કંપની એવા દેશોને જો ઓઇલ જોઈએ છીએ, જો એ લોકોને અહીંયાથી તેલ લેવું છે તો જાતે જાય, અમે કોઈ મદદ કરવાના નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રેસ કોન્ફરન્સ કે જે એના તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, લગભગ ટ્રમ્પે 4 થી 5 વાર કહ્યું, એક વાર તો ભૂલથી બોલાઈ જાય પણ 4 થી 5 વાર કહ્યું કે અમે ઈરાનને છોડી રહ્યા છીએ. I think 2-3 weeks, yeah, we will leave. એટલે કે 2 થી 3 સપ્તાહમાં અમે ઈરાનને મૂકી દઈશું. We will leaving very soon, and if France or some other country wants to get oil or gas, they will go through the Strait and the Hormuz Strait. એટલે સીધા જાય અને સ્ટ્રેટ હોર્મુઝ પર જઈને ઓઇલ લઈ આવે જો તમારે તેલ જોઈતું હોય તો. આ રીતની વાત અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. એની પાછળનું કારણ એ છે કે ઈરાન તાબડતોબ હુમલા કરી રહ્યું છે, ને જે પ્રહાર કરી રહ્યું છે એમાં અમેરિકા નિષ્ફળ નીવડી રહ્યું છે. ઇઝરાયલ પણ એટેક રોકી શકતું નથી, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જવાની પણ વિચારણા અમેરિકા નથી કરી શકતું. આ રીતની પરિસ્થિતિ છે. પણ એની સાથે સાથે તમે જો અમે ડોનાલ્ડ ટ્રમ્પની વાત પર વિશ્વાસ એટલા માટે નથી આવી રહ્યો
કારણ એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે જલ્દી અહીંયાથી નીકળી રહ્યા છીએ, જલ્દી અમે બધું વાઇન્ડ અપ કરી રહ્યા છીએ, પણ તમે જુઓ કે યુએસની ફ્લીટ ફોર્સ છે એમના તરફથી જ આ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. જ્યોર્જ H.W. બુશ આ વધુ એક એરક્રાફ્ટ મિડલ ઇસ્ટમાં મૂકવામાં આવ્યું છે. પહેલા આપણે જોયું અબ્રાહમ લિંકન થોડું પાછળ જતું રહ્યું, USS ગેરાલ્ડ પણ પાછું ગયું. હવે ત્રીજું મોટું એક યુદ્ધપોત તેમણે ત્યાં ગોઠવ્યું છે. તેનો ઓફિશિયલ વિડીયો તમે જો. ફ્લેગશિપ ઓફ ધ જ્યોર્જ H.W. બુશ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ ડિપાર્ટ્સ નેવલ સ્ટેશન નોર્ફોક ટુ બિગિન ઓપરેશન ઇન સપોર્ટ ઓફ ઇટ્સ શેડ્યુલ ડેપ્લોયમેન્ટ. એટલે કે પહેલાથી શેડ્યુલ હતું અને ત્યાં મોકલવામાં આવ્યું છે. અને હવે તમે આની ક્ષમતા તમે જોઈ શકો છો. આ યુદ્ધપોત કે જે અનેક એવા એરક્રાફ્ટ છે, અનેક એવા વિમાનો જેને કેરી કરી શકે છે, અહીંયાથી જ એ વિમાનો ઉડાન ભરે અને ઈરાન પર આરામથી જઈ શકે છે. અહીંયાથી જ એ નેવલ સપોર્ટ પણ આપી શકે છે અને લાંબો સમય સુધી દરિયામાં રહી શકે છે. તમામ પ્રકારની એ સુવિધા આપી શકે છે. હવે જ્યોર્જ H.W. બુશ આ એરક્રાફ્ટ કેરિયર અહીંયા આખરે કેમ મૂકવામાં આવ્યું, એક મોટો સવાલ છે. જો અમેરિકા કહી રહ્યું છે કે અમે અહીંયાથી નીકળવા માંગીએ છીએ તો આ રીતની તૈયારી કેમ? એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં કંઈક તો ચાલે જ રહ્યું છે. ને એક વાત એ પણ છે, ડોનાલ્ડ ટ્રમ્પ એક બિઝનેસમેન વ્યક્તિ છે. એવું તો નથી ને કે ગમે તે વ્યક્તિ ત્યાં આવીને બેસી ગયો છે. એણે પણ પોતે સેલ્ફ મેડ છે અને એટલા માટે જ એમને ખબર છે કે માર્કેટ કેવી રીતે રિએક્ટ કરે છે. એમના સ્ટેટમેન્ટના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ જાણી જોઈને એવા નિવેદન આપે છે જેથી માર્કેટ કંટ્રોલમાં રહે, માર્કેટ કાબૂમાં રહે અને પછી એની આડમાં એ પોતાના જે ડિસિઝન છે એ પ્રમાણે આગળ વધી શકે એવી આ વાત છે. એટલે કે કોઈ તૈયારી તો કરવામાં આવી રહી છે, પણ એ બધાની વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે મારી અહીંયા ખૂબ નિંદા થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ તમામ દોષનો ટોપલો એમના સેક્રેટરી છે કેરોલિન એના પર ઢોળે એવું કહી રહ્યા છે કે કેરોલિન બહુ જ ખરાબ નોકરી કરી રહી છે, મારી પબ્લિસિટી, મારી જે છબી છે એને દાટ વાળ્યો છે આ કેરોલિને. કહ્યું કે મને 93 થી 97% મારી ઇમેજ ખરાબ થઈ ગઈ છે. આટલું મેં સારું કામ કર્યું, આટલી લેન્ડસ્લાઇડ વિક્ટરી કરી, છતાં પણ લોકો મને જ ખરાબ ચિતરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે આઈ ગોટ 93% બેડ publicity. એટલે લોકો અને મીડિયા બંને માને છે કે 93% છબી મારી ખરાબ થઈ ચૂકી છે, એના માટે આ કેરોલિન જવાબદાર છે. પણ એ સાથે દાવો કરી રહ્યા છે કે મેં સારું કામ કર્યું છે, દુનિયા એ યાદ રાખશે કે મેં અહીંયા લોકોની શું સેવા કરી છે. હવે મેં જે વોરફેરની વાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પ જે પબ્લિસિટીની વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે ઈરાન તરફથી જે મેસેજ આપવામાં આવે છે, ઈરાન તરફથી જે જાહેરાતો કરવામાં આવે છે, જે રીતના ઇન્ફોર્મેશન વોરફેર થઈ રહ્યા છે એમાં અમેરિકા દૂર દૂર છે. ઈરાન જે રીતે એના ત્યાંના લોકો જે રીતના વિડીયો ફ્લેશ કરી રહ્યા છે, તમે હવે એ જુઓ કે કેવી રીતના અહીંયાથી જે મેસેજ આપવામાં આવે છે. તમે જુઓ ધ માઉન્ટેન એન્ડ ધ હેમર વર્ક બાય મોહમ્મદ શફીલ 65 કિલોમીટર. હવે તમે આ જુઓ, એક આ રીતની ડોક્યુમેન્ટરી રેડી કરવામાં આવી છે જેને રિલીઝ કરવામાં આવી 28 ફેબ્રુઆરી 2026. એ બતાવે છે કે જો કે શરૂઆતમાં જ્યારે 28 ફેબ્રુઆરી પહેલા અમે જે જીનીવામાં અમારી બેઠક થઈ રહી હતી, અરાકચી ત્યાં હતા, અમે વાતચીત માટે તૈયાર હતા, પણ છતાં એ લોકોએ પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. વિડીયો મેસેજથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પછી આ જીઓપોલિટિકલ ટેન્શનની શરૂઆત થઈ. એ લોકો સિવિલાઇઝેશનની વાત કરે છે પરંતુ એમની આંખમાં હંમેશા યુદ્ધ હોય છે, એ પણ કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ વિડીયોની મદદથી. તમે જુઓ કે આ રીતના પ્રોગ્રેસિવ સિટી, પણ ત્યાં પછી જો યુદ્ધમાં એ સ્થિતિ આવી જાય તો પછી કેવી પરિસ્થિતિ થાય. તમે જુઓ કે બોમ્બ બ્લાસ્ટ થાય છે, ત્યાં રિફાઇનરી તૂટવા લાગે છે, એક બાજુ વિકાસની વાત થાય છે અને બીજી બાજુ ત્યાં યુદ્ધની વાતો થાય છે. આ મેસેજ છે શાળાઓ પર જે એટેક કરવામાં આવ્યો, 168 માસૂમ બાળકીઓના મોત થઈ ગયા. તમે જુઓ કે લોકોને આ એક કબર ખોદવામાં આવી, 168 બાળકોની. હોસ્પિટલ એરિયા છે એને પણ એટેક કરવામાં આવ્યો, એમ્બ્યુલન્સને એટેક કરવામાં આવ્યો છે, લોકોના મોત થઈ રહ્યા છે. એ મેસેજ પણ બતાવવાનો પ્રયત્ન થયો. સેટેલાઇટથી અમને ખબર છે કે ત્યાં નાના બાળકો છે, છતાં પણ એમણે નાના બાળકો પર એટેક કર્યો. એ રીતનો મેસેજ પણ આપવામાં આવ્યો છે એક સોંગ બનાવીને.
ઓપરેશન હેમરની પણ વાત કરવામાં આવી છે. તમે જુઓ કે એક બાજુ આ સિટી અને ત્યાં પછી જો યુદ્ધમાં સિટી આવી જાય તો કેવી પરિસ્થિતિ થાય, લોકોને રસ્તા પર ઉતરવું પડે છે અને આ રીતની વાત કરવામાં આવી છે. પણ ઈરાન ઝૂકવા તૈયાર નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કેવી રીતે લોક થયું, એમની ફાર્માસ્યુટિકલ કંપની, એના પર કેવા એટેક થઈ રહ્યા છે, હોસ્પિટલ કેવા એટેક થઈ રહ્યા છે, એ રીતની વાત આ મેસેજમાં કરવામાં આવી રહી છે. આ વિડીયો મેસેજથી એઆઈ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો. તમે જુઓ કે આ પરિસ્થિતિ અહીંયાની એ લોકો આ મેસેજ થ્રુ આપી રહ્યા છે. સાથે સાથે ત્યાંના બાળકો હોય, વૃદ્ધો હોય, એ પણ આ પરેશાનીમાં છે. અને આ તમે જો નાટોની ઓફિસ એના જે ચેરપર્સન છે ડોનાલ્ડ ટ્રમ્પ, એ યુદ્ધ માટે જીવી રહ્યા છે આગળ, એ રીતનો મેસેજ પણ એમના તરફથી આપવામાં આવ્યો. સાથે સાથે હવે કહી રહ્યા છે કે પર્શિયન ગલ્ફ એ ઈરાનના કંટ્રોલમાં છે. આ મેસેજિંગ જોરદાર છે. તમે જુઓ કે આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ત્યાં યુએસ નેવી કે જેના પગ ધ્રુજી રહ્યા છે અહીંયા આવવા માટે, એન્ટર થવા માટે, એ રીતનો મેસેજ. આ મેસેજિંગ તમે જુઓ કે આખું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જેને ઈરાને લોક કર્યું છે, ન્યૂ લો ન્યૂ ડાઉન. તમે જુઓ કે અહીંયા સાંકળ બનાવી દીધી છે, આખો એરિયા ઈરાનના કંટ્રોલમાં છે એ રીતનો. અને ખરા અર્થમાં એવી પરિસ્થિતિ અત્યારે પણ છે કે અહીંયાથી તમામ જહાજ ઈરાનની મંજૂરીથી જ પસાર થાય છે. એની પાછળ કારણ એ છે સાથે સાથે ડોલર પણ સળગી રહ્યું છે. જે પેટ્રો ડોલર ઇકોનોમી હતી એને પણ અહીંયા ઈરાન માત આપતું જોવા મળી રહ્યું છે, કારણ કે ટ્રાન્ઝેક્શન ચાઇનીઝ કરન્સીમાં થઈ રહ્યા છે. સાથે સાથે તમે જુઓ કે આ એક તમે મેસેજ પણ જોયો કે અમેરિકાના પ્લેન પણ તૂટી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચિંતામાં છે, યુદ્ધમાંથી બહાર નીકળવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે, પણ હવે એમની પાસે કોઈ રસ્તો રહ્યો નથી. એકમાત્ર રસ્તો એ છે કે એ સરેન્ડર કરી દે. આ રીતનો મેસેજ, એક સ્ટ્રોંગ મેસેજ ઈરાન તરફથી અત્યારે આપવામાં આવી રહ્યો છે. આ વિડીયો મેસેજની મદદથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ એઆઈ વિડીયો છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હોય કે એક કોઈ પણ એરિયા, એ તમામને ઈરાન અત્યારે કંટ્રોલ કરીને બેઠું છે. This isn't the end. It's the birth of a new order. પર્શિયન ગલ્ફ બિલોંગ્સ ટુ ગ્રીન, વ્હાઇટ એન્ડ રેડ, એટલે કે ઈરાનના કંટ્રોલમાં આખું પર્શિયન ગલ્ફ છે, એવી વાત આ મેસેજની મદદથી આપવામાં આવી. અને શરૂઆત પણ કરી. અમે તો વાતચીતમાં બેઠા હતા જેનેવામાં, સૌ કોઈને ખબર છે ઓમાન એનું મધ્યસ્થી હતું, એની વચ્ચે મોજતબા ખામીની પર એટેક થઈ જાય છે. આ રીતની વાત છે. ને હવે જે હું વાત કરી રહ્યો હતો કે એક બાદ એક તમામ જે યુરોપના કન્ટ્રી છે જે હવે ડોનાલ્ડ ટ્રમ્પને જાકારો આપી રહ્યા છે, એનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ નારાજ છે. આપણે પહેલા યુકે ને ફ્રાન્સની વાત કરી. આ છે સ્પેનથી પેડ્રો સાંચેઝ. એમણે ટ્રમ્પને શું કહ્યું? 23 વર્ષ પહેલા યુએસ અમને ઇરાક યુદ્ધમાં લઈ ગયું અને કહેવામાં આવ્યું કે આપણે સદ્દામ હુસેન પાસે જે ન્યુક્લિયર વેપન રહેલા છે તેને નેસ્તનાબૂદ કરવાના છે ને ત્યાં આપણે લોકશાહી લાવવાની છે, પણ ત્યાં અમને એક પણ ન્યુક્લિયર વેપન ન મળ્યું. તમે અમને બીજી વાર મૂર્ખ નહીં બનાવી શકો, એવી સ્પેન તરફથી સીધી રીતે જાહેરાત કરવામાં આવી. અને એટલા માટે સ્પેન કહી રહ્યું છે કે ના તમે અમારા બેઝનો ઉપયોગ કરી શકશો, ના અમારા એર સ્પેસનો પણ તમે ઉપયોગ કરી શકશો. એના કારણે અમેરિકાને મોટો ઝટકો એ મળ્યો છે કે જેટલા પણ એરક્રાફ્ટ પહેલા સ્પેનથી જતા હતા ત્યાં ફ્યુલ ચાર્જ થતું હતું, ત્યાં એમને એક ઉડાન માટેનો એક સમય મળતો હતો, રેસ્ટ માટેનો સમય મળતો હતો, એ હવે સ્પેન એમાંથી નીકળી ગયો છે. સ્પેન એમ પણ કહ્યું કે ન માત્ર અમારું એરસ્પેસ, પણ જો યુકે કે ફ્રાન્સથી પણ કોઈ જો પ્લેન આવશે તો એને પણ અમે મંજૂરી નહીં આપે જો એ ઈરાન યુદ્ધમાં ભાગ લેતા હશે. તો એમણે સીધી રીતે ડોનાલ્ડ ટ્રમ્પને કહી દીધું છે કે હવે સીધી રીતે સ્પેન ક્યાંય પણ તમને મદદ નહીં કરે. હવે આ તો વાત થઈ સ્પેનની, પણ તમે જો જોર્જિયા મેલોની, એ તો રાઇટ વિંગના એ વ્યક્તિ છે અને ડોનાલ્ડ ટ્રમ્પની વિચારધારા એની સાથે સીધી રીતે સહમત છે.
છતાં પણ હવે જોર્જિયા મેલોનીએ પણ સીધી રીતે કહી દીધું છે કે ઇટલી પણ અમેરિકાને મદદ નહીં કરે. અને ઇઝરાયલને શું કહ્યું? ઇઝરાયલને કહેવામાં આવ્યું છે કે એણે રેડ લાઇન ક્રોસ કરી નાખી છે. I accuse Israel for crossing the red line. I condemn the massacre of Palestinian civilians and I announce that Italy will support European sanctions against Israel. એટલે કે યુરોપિયન યુનિયને જે ઇઝરાયલ પર પ્રતિબંધ લગાવ્યા છે એનું સપોર્ટ કરી રહ્યું છું કારણ કે ઇઝરાયલે રેડ લાઇન ક્રોસ કરી છે. તમે જુઓ મોટા એવા એલાયન્સ એમના ફ્રાન્સ આવી ગયું, યુકે આવી ગયું, ઇટલી આવી ગયું, સ્પેન, 4 મોટા દેશ કે જેમણે સીધી રીતે અમેરિકાનો વિરોધ કર્યો છે. અને એટલા માટે જ હવે નાટોને લઈ સવાલ થયા છે કે નાટો સંગઠન શું એમાં આગળ તિરાડ જ રહેશે અથવા તો આ નાટો સંગઠન પૂર્ણ થઈ જશે, એને લઈ ચર્ચા થઈ રહી છે. અને આ બધાની વચ્ચે શાંતિની વાતો ખૂબ કરવામાં આવી રહી છે, પીસ ટોકની વાત છે. એમાં નાટ્યાત્મક રીતે તમે જોયું કે ચાઇના અને પાકિસ્તાન બંને ગઈકાલે એક 5 મુદ્દા રજૂ કર્યા. પાકિસ્તાન અને ચાઇના, તમે ઇમેજિન કરી શકો છો કે આ બંને એવા દેશ, ખંદા દેશ કે જે હવે શાંતિની વાતો કરે છે. જોકે એમણે જે 5 મુદ્દા રજૂ કર્યા એ 5ને આ તમે જો મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ પાકિસ્તાનનું ઓફિશિયલ પેજ જેના પર આ 5 મુદ્દા રજૂ કરવામાં આવ્યા. જોકે ઈરાને એ તમામ મુદ્દા નકારી કાઢ્યા છે. હવે આ 5 મુદ્દામાં એમણે પ્રો ઈરાનની વાત તો કરી છે પરંતુ ઘણા એવા મુદ્દા છે જેની સાથે ઈરાન સીધી રીતે સહમત થતું નથી. અને હવે આ ઈરાનના જે વિદેશ મંત્રી છે અબ્બાસ અરાકચી, એમનો ઇન્ટરવ્યુ અલ જઝીરા સાથેનો, એમણે ઘણી બધી બાબતો સ્પષ્ટ કરી છે. એમણે કહ્યું કે ભલે ઘણા બધા એવા દેશો છે જે શાંતિની વાતો કરી રહ્યા છે પણ એ કહી રહ્યા છે કે નોટ જસ્ટ 1 or 2 countries, experience has shown even the UN Security Council's guarantee are not sufficient. એટલે કે કહી રહ્યા છે કે ભલે ગમે એટલા દેશો એ ગેરંટી આપે પણ પરિસ્થિતિ એવી છે કે યુએનએ પણ અગાઉ અમને ગેરંટી આપી હતી, એ સિક્યોરિટી કાઉન્સિલ પણ જો અમને ગેરંટી નથી આપી શકતું તો અમે શું કામ આ યુદ્ધ રોકીએ. સાથે કહ્યું we do not accept deadlines. What matter to us is that the security and rights of the Iranian people are safeguarded. No one can impose deadline on us. Artificial deadlines only make things more difficult. ડોનાલ્ડ ટ્રમ્પે જે 6 એપ્રિલ સુધીની ડેડલાઇન આપી છે એને લઈને એમણે આ જવાબ આપ્યો છે. એટલે કે આ ઈરાન અત્યારે કોઈ પણ કાળે રોકાવા તૈયાર નથી એવી અહીંયાની પરિસ્થિતિ છે. હવે આ બધા વાતચીતના માહોલ દરમિયાન હુમલા તો જોરદાર થઈ જ રહ્યા છે. આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ છે બ્રિટિશ ઓઇલ કંપની કેસ્ટ્રોલ, એને ટાર્ગેટ કરવામાં આવી ઈરાકના ઇરબિલ રિજનમાં. તમે જુઓ કે આ કેસ્ટ્રોલ કંપની કેવું ત્યાં ટાર્ગેટ થઈ, ત્યાં આખો વિસ્તાર તે બળબડ સળગી રહ્યું છે, ત્યાં ખાસું એવું નુકસાન થયું છે. અને આ એટેક ઈરાન તરફથી કરવામાં આવ્યું છે. એટલે કે એ તમામ ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી પાવર પ્લાન્ટ, સ્ટીલ પ્લાન્ટ, ત્યાં એટેક ચાલુ જ છે, જેના આ તાજા દ્રશ્યો સામે આવ્યા. હવે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહી રહ્યા છે કે અમે એમનો એર પાવર પૂરો કરી નાખ્યો, એમની નેવી પૂરી કરી નાખી છે, એમની મિસાઇલ પાવર રહ્યો નથી. પણ હવે ઈરાન કેવી તાકાત દર્શાવી રહી છે તમે જો, વધુ એક વિડીયો ઈરાન તરફથી રિલીઝ કરવામાં આવ્યો, એમણે એમની મિસાઇલ સિટી બતાવી છે. એમનું અંડરગ્રાઉન્ડ બેઝ એમણે બતાવ્યું. તમે જો અંદર અંડરગ્રાઉન્ડ એમના ફાઇટર જેટ આરામથી ત્યાં અવર જવર કરી શકે એ રીતની વ્યવસ્થા ઈરાને કરી છે. તમે જો અંડરગ્રાઉન્ડ આખો ફાઇટર જેટનો બેઝ છે. તમે જો મોટા જહાજ જે આરામથી ત્યાં મોબિલાઇઝ કરી શકાય છે એવી વ્યવસ્થા ઈરાને વર્ષોથી કરી છે. ઈરાનને ખબર છે કે અમેરિકા પાસે બંકર બસ્ટર બોમ્બ છે, એ જમીનની અંદર પણ હુમલા કરી શકે છે, ત્યાં સુધી એના બોમ્બ ન પહોંચી શકે એવી વ્યવસ્થા ઈરાને કરી છે. તમે જો આ રીતના ફાઇટર જેટ ઈરાને હજુ પણ મૂકી રાખ્યા છે. એટલે હજુ તો એમના ફાઇટર જેટ આ યુદ્ધમાં ઉડ્યા પણ નથી. પણ તમે જુઓ કે આ મિલિટરી પાવર હોય કે એર પાવર, જ્યારે ઈરાન એની શરૂઆત કરશે ત્યારે કેવી અહીંયા પરિસ્થિતિ સર્જાશે એની કલ્પના આપણે કરી શકીએ છીએ. એટલે કે હજુ પણ ઈરાન પાસે એ મિલિટરી પાવર, એર પાવર છે. ભલે ટ્રમ્પ દાવો કરે પણ એ ઘણા બધા એવા ઊંડા બંકર એમણે બનાવેલા છે જ્યાં અમેરિકાના એ GBU-57 બોમ્બ નથી પહોંચી શકતા. એ એક વાસ્તવિકતા છે. અને હવે તમે જો આ ડોનાલ્ડ ટ્રમ્પ, એમના સ્ટેટ સેક્રેટરી માર્કો રૂબિયો કેવા લાચાર છે. ટીવી સ્ક્રીન પર આવીને કહી રહ્યા છે કે અમે
હજારો કરોડ ડોલર નાટોને આપ્યા, અમે યુક્રેન માટે મદદ કરી, પણ જ્યારે અમને જરૂરિયાત છે ત્યારે કોઈ સાથે નથી આવતું. આ એક તરફી બધું લાગી રહ્યું છે અને કહી રહ્યા છે કે why do we send trillions of the dollars and have all of these American forces stationed in the region if in our time of need we won't be allowed to use those bases? એટલે કહી રહ્યા છે કે અમે અહીંયા હજારો કરોડ આપ્યા બેઝને તૈયાર કરવા માટે, અને જ્યારે અમને જરૂર છે શું અમે બેઝનો ઉપયોગ નહીં કરી શકીએ? આવી લાચારી અમેરિકા અત્યારે વ્યક્ત કરી રહ્યું છે, કારણ કે મોટા દેશ એમને ના પાડી રહ્યા છે કે તમે હવે એરબેઝનો ઉપયોગ નહીં કરી શકો. એટલે કે નાટો પર એક મોટો પ્રશ્નાચિહ્ન સર્જાયો છે. પણ હવે આ એક મોટી ભૂલ મને લાગી રહ્યું છે કે કદાચ ઈરાન કરી રહ્યું છે, ને એ તમને યાદ હશે કે અગાઉ પણ જ્યારે ત્યાં એક ઉજવણી થઈ રહી હતી ઈરાનમાં, ત્યારે એમના રાષ્ટ્રપતિ અલી લારીજાની એ પબ્લિક પ્લેસમાં આવ્યા હતા, અને પબ્લિક પ્લેસમાં આવ્યાના ત્રીજા દિવસે અલી લારીજાનીનું મોત થઈ ગયું હતું, કારણ કે ત્યાંથી એમનું લોકેશન ટ્રેસ થયું અને પછી ઇઝરાયલ તેમના સુધી પહોંચ્યું હતું. વધુ એવી ભૂલ ઈરાને કરી છે. અબ્બાસ અરાકચી તમે જુઓ, પબ્લિક પ્લેસમાં ફરી એકવાર આવ્યા. ઈરાનનો જે રાષ્ટ્રીય દિવસ છે એની ઉજવણીના પૂર્વ સંધ્યાએ એવો એક રસ્તા પર આવે છે ને ટીવી મીડિયાને આરામથી ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. તમે જો અબ્બાસ અરાકચી રસ્તા પર ફરી રહ્યા છે. આવો જ વિડીયો પ્રેસિડેન્ટનો પણ આવ્યો હતો. હવે લાગી રહ્યું છે કે શું અબ્બાસ અરાકચી એમના સુધી પણ આવી રીતે ઇઝરાયલ પહોંચી જશે? એક મોટો સવાલ છે. ભલે કોન્ફિડન્સ બતાવી રહ્યા છે, એમનું કહેવું છે કે આઈ કેમ ટુ બૂસ્ટ માય મોરાલ, હું પોતાનો વ્યક્તિગત રીતે મોરાલ અપ કરવા માટે અહીંયા જાહેરમાં આવ્યો છું. પણ આ રીતની ભૂલ એ લોકોને મોટું નુકસાન કરી શકે છે, એક વાત નક્કી છે. સાથે સાથે યુએસ અને ઇઝરાયલ સ્ટ્રાઇક ઈરાન ફેસિલિટી, મેજર બ્લો ટુ ધ મેડિકલ સપ્લાય ચેન. ઈરાનની મેડિકલ સપ્લાય ચેન પર ફરી એકવાર યુએસ ઇઝરાયલે એટેક કર્યો છે. ડેડલાઇન ભલે 6 એપ્રિલની હોય, પણ હજુ પણ હુમલા ત્યાં ચાલુ છે. અલ જઝીરા તરફથી તેને રિપોર્ટ કરવામાં આવ્યું છે. સાથે સાથે ઈરાન તરફથી જે એટેક થઈ રહ્યો છે, પહેલીવાર જોવા મળ્યું. કુવૈતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. Kuwait International Airport has been targeted by blatant drone attacks from Iran and armed groups that it supports, the Civil Aviation Authority said in a statement early Wednesday. આ તમે જો કુવૈતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જ્યાં ડ્રોન વડે એટેક કરવામાં આવ્યો છે ને ત્યાં ખાસું નુકસાન થયું છે, એવી વાત પણ અહીંયા કહેવામાં આવી છે. બીજી બાજુ હવે તમે જુઓ કે કેવી રીતે મજાક ઉડાવવામાં આવે છે રોજે રોજ અમેરિકાની ઇન્ફોર્મેશન વોરફેરમાં. વધુ એક ટ્વીટ ઈરાન એમ્બેસીએ કર્યું છે ઝિમ્બાબ્વેની. એમણે લખ્યું, because US officials watch a lot of movies and act based on them, the situation today is exactly like the movie Gladiator. જેમણે ગ્લેડિએટર મૂવી જોયું છે એમને ખબર છે કે અહીંયા જે કોમોડોસ છે એ તમામ લોકો પાસે હથિયારોની માંગ કરે છે ફરતા, પરંતુ એમને કોઈ મદદ નથી કરતું અને પછી એને ખાસું એવું નુકસાન પહોંચાડવામાં આવે છે. આવી સ્થિતિ અમેરિકાની થઈ ગઈ છે. ગ્લેડિએટર મૂવીનો આ ફોટો મૂકવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આવી સ્થિતિ અત્યારે અમેરિકાની છે, એવું ઈરાન કહી રહ્યું છે. હવે આ પરિસ્થિતિ છે કે તમે જુઓ કે ઈરાન અહીંયા પર્શિયન ગલ્ફ હોય કે ઓમાન, તમામ જગ્યાએ ઈરાનનું અત્યારે વર્ચસ્વ છે. યુરોપના તમામ દેશ એ પણ હવે મદદ કરવાથી ઇનકાર કરી રહ્યા છે. આ બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે યુદ્ધમાંથી ગમે તે ક્ષણે બહાર નીકળી જઈશું. એની વચ્ચે એ બહાર નીકળવાની વચ્ચે એમના જે જહાજો છે એ સતત ત્યાં પહોંચી રહ્યા છે. બતાવી રહ્યું છે કે કંઈક તો મનમાં ચાલી રહ્યું છે. પણ એનાલિસિસ એમ કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત ને ફક્ત એ માર્કેટને કંટ્રોલમાં કરવા માટે આ રીતના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. એમને યુદ્ધમાંથી બહાર નીકળવું પસંદ નથી, કારણ કે ટ્રમ્પ ઓલરેડી એમનો જૂનો વિડીયો રિલીઝ કરી ચૂક્યા છે. એમનું કહેવું છે કે અમારે ઈરાનનું એ તેલ મેળવવું છે. હવે આ તેલ મેળવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ કેવા પેંતરા અજમાવે છે? શું એ તેલ નીકાળવાની લાઈમાં અર્થતંત્રનું, વૈશ્વિક અર્થતંત્રનું તેલ નીકળતું રહેશે? એના પર નજર છે. જોઈશું આ યુદ્ધ રોકાય છે કે પછી ઓર આગળ વધતું રહેશે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.